ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તપોવન વિદ્યાલયમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે આના આગલા વિડીયોમાં વાત કરી હતી એ મુજબ કે આપણે સેકન્ડ યુનિટ ભણી રહ્યા છીએ, રાઈટ. એમાં આપણે બીજો પોઈન્ટ, બરાબર, મોર રિસાયકલિંગ સુધી પહોંચ્યા હતા. સેકન્ડ યુનિટ ઓટોફેબ ટેકનોલોજી તમારી ટેક્સ્ટબુકમાં બીજો પાર્ટ છે. એમાં સેકન્ડ યુનિટ, બરાબર, પેજ નંબર 17 માં બીજો પોઈન્ટ આપણે ચલાવી દીધો હતો કે મોર રિસાયકલિંગનો મતલબ શું થાય કે તમે કોઈ વસ્તુઓ રિસાયકલ કરી શકો છો. રિસાયકલ કરવો મતલબ શું થશે કે જૂની વસ્તુઓ ફેંકી દેવાની બદલીમાં એને તમે ફેક્ટરીમાં અથવા તો વર્ક કરવા બીજે પહોંચાડી શકો છો અને એ જૂની વસ્તુઓમાંથી કંપનીવાળા એમાં ચેન્જ કરીને નવી વસ્તુ બનાવે છે. આનો ફાયદો શું છે મિત્રો કે જે જૂની વસ્તુ છે એનો બગાડ નથી થતો અને વધારે પડતું ધાતુ અથવા તો નવી વસ્તુઓ યુઝ નથી થતી, તેટલા માટે, બરાબર. હવે એમાં આપણે થર્ડ પોઈન્ટ ચલાવીએ, ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. બરાબર, આ પાઠ કોને રિલેટેડ છે કે તમને ઓટોફેબ ટેકનોલોજી અથવા તો જુદી જુદી કોઈ પણ ટેકનોલોજી જે અત્યારે આવી છે એ માણસને પોતાની લાઈફમાં કેવી રીતે કામ આવે છે એના માટે, બરાબર. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, બરાબર, જે વિલેજ ક્રાફ્ટ એટલે કે ગામડાના જે લોકો છે, વર્કર્સ છે, એને રિટર્ન મળે છે, બરાબર. એની પાછળ શું છે? કારણ કે તમે મશીનરી દ્વારા કોઈ વસ્તુ તૈયાર કરાવો છો. ડાયરેક્ટ માનો કે ફેક્ટરીમાંથી આપણે એલજીનું ટીવી લીધું છે, મોડલ છે, બરાબર, એ એક જ મોડલનું ટીવી છે, તો એ ડાયરેક્ટ ક્યાં તૈયાર થઈ જશે? કંપનીમાં તૈયાર થઈ જશે, બરાબર, મશીનરી થ્રુ. પરંતુ ઓટોફેબ ટેકનોલોજીમાં આપણે લોકો શું કરીએ છીએ કે આપણે કંપનીવાળાને કહીએ છીએ કે ભાઈ અમને આ વસ્તુઓ બનાવીને આપો જેવી અમને ગમે છે એવી. તો એના માટે મશીનરી ન ચાલે. બિકોઝ ફ્રેન્ડ્સ, મશીનરીમાં ખાલી એવી જ વસ્તુઓ તૈયાર થાય કે જેની ડાય અગાઉથી તૈયાર છે. મતલબ એક જ સરખી વસ્તુઓ બનીને બહાર નીકળે. ગોપાલના ભૂંગળા અગર આપણે ખાતા હોય તો બધા એક જ સરખા નીકળે. ભલે પછી એની પેટર્ન જુદી જુદી હોય કે કોઈમાં પ્લેન હશે તો પ્લેનવાળા ઓલામાં જશે, કોઈમાં રાઉન્ડ હશે તો રાઉન્ડવાળા ઓલામાં જશે. પણ એમાં સપોઝ આપણે એમ કહીએ કે બીજા બધા અમારે પ્લેન જોઈએ છે ને વચ્ચે એક પેકેટ રહ્યું ને ABCD વાળું બનતું હોવું જોઈએ, તો એ પોસિબલ નથી, બરાબર. પણ ઓટોફેબમાં એવું શક્ય છે કારણ કે અહીંયા કામ કોણ કરતા હોય છે? માણસો, મશીનની. ઇફ માસ પ્રોડક્શન લૂઝીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. માસ પ્રોડક્શન એટલે કે મોટા ભાગે વધારે પડતું જ્યારે તમે ઉત્પાદન કરો છો તો એનો ઇકોનોમિક એડવાન્ટેજ ઓછો થઈ જાય છે. એનું કારણ શું છે કે એમાં ખર્ચો ઓછો થાય એટલે એ લોકો મશીનરી વસાવી લેશે. એક હારે તમે કોઈ વસ્તુ બનાવો છો, બરાબર, તો એમાં ઓબ્વિયસલી ખર્ચો કેવો થવાનો છે? ઓછો થવાનો છે. તો એ જે વર્કર છે એને પગારે કેવો મળે? ઓછો મળે. કારણ કે મશીન આગળ કોઈ એક માણસ ઊભું હોય તો એ ચાલે, બરાબર. અને એની જગ્યાએ જો જુદી જુદી વસ્તુઓ બધા હાથેથી બનાવતા હોય તો જેટલી વસ્તુ બનાવી હોય એટલા હાથ જોઈએ, મતલબ એટલા માણસો જોઈએ, બરાબર. તો શું કહે છે કે ઇફ માસ પ્રોડક્શન લૂઝીસ, જો તમે મોટા ભાગનું જે પ્રોડક્શન કરો છો એ લૂઝ કરી દો તો એનો ઇકોનોમિક એટલે કે આર્થિક પૈસાની દ્રષ્ટિએ કોઈ ફાયદો રહેતો નથી. હ્યુજ સેન્ટ્રલાઇઝડ ફેક્ટરી વુડ ડિસઅપિયર. હ્યુજ સેન્ટ્રલાઇઝડ, બરાબર, કે જેમાં મોટી મોટી વસ્તુઓ થાય છે, વર્કરો જેમાં કામ કરતા હતા, બરાબર, ફેક્ટરીઝમાં, એ વુડ ડિસઅપિયર એટલે હવે એ ડિસઅપિયર થઈ ગઈ છે, અત્યારે અદૃશ્ય થઈ ગઈ છે, કે જે માનવ દ્વારા, બરાબર, હ્યુમન ફોર્સ, સૌથી મોટું માળખું છે એક ઉત્પાદનનું, બરાબર, કે માણસો. પરંતુ હવે ધીરે ધીરે શું થવા માંડ્યું? માણસોની જરૂરિયાત કેવી થઈ ગઈ છે? ઓછી થઈ ગઈ છે, બરાબર. ધે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. 100 માણસો કામ કરતા હતા એની જગ્યાએ રિપ્લેસ્ડ એટલે કે બદલીને બાય સ્મોલર એટલે નાની મશીનરી અથવા તો નાની એવી કોમ્યુનિટી કે 2-3 જણા એક મશીન ઉપર ઊભા રાખે, બેઝડ ફેસિલિટીઝ એવી આવી ગઈ કે 100 માણસની જગ્યાએ 2 મશીને કામ કરી શકે, બરાબર. ધેર વિલ બી એ કન્ટિન્યુઅસ ડિક્લાઇન. ધેર વિલ બી એટલે કે ત્યાં શું છે? ડિક્લાઇન કરવો મતલબ શું થાય? આની અગાઉ આપણે વર્ડ આવી ગયો તો ડિક્લાઇન કરવો મતલબ કે નકારવું અથવા તો ના પાડવી, બરાબર. ઇન ધ અમાઉન્ટ ઓફ હ્યુમન ઇફોર્ટ્સ. હમણાં જ મેં વાત કરી ને કે ડિક્લાઇન એટલે નકારે છે, બરાબર. હવેની ઇન્ડસ્ટ્રી શું કરે છે? માણસોને નકારે છે. સપોઝ આપણે અહીંયા કારખાના છે, બરાબર, તો આપણને શું સસ્તું પડે કે શું આપણને ફેર પડે કે 100 માણસોને પગાર આપવો કે એની જગ્યાએ એક મશીન મેન્ટેન કરવું? તો એક મશીન મેન્ટેન કરવું સસ્તું પડે, રાઈટ. વર્કરોને તો પ્રોબ્લેમ થાય, જો એને ઇસ્યુ આવે તો એને સોલ્વ કરવાના, અથવા તો રજા જોઈએ, આ જોઈએ, તે જોઈએ. મશીન કાંઈ બોલતું નથી, બરાબર. એને ખાલી ખરાબ થાય ત્યારે એન્જિનિયરને બોલાવવા પડે, તો એ કંઈ રોજ તો એવું થાય. એટલે મશીન રાખે છે એની જગ્યાએ શું કરે છે કે નંબર ઓફ હ્યુમન ઇફોર્ટ્સ એટલે કે માણસોની જે મહેનત છે એને ડિક્લાઇન કરે છે, નકારે છે. જો હ્યુમન ઇફોર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ,
પણ ખરેખર શું હોવું જોઈએ કે હ્યુમન ઇફોર્ટ્સ દ્વારા, માણસો દ્વારા જે મટીરિયલ બનાવવામાં આવે છે, બરાબર, એવી વસ્તુઓનું વેચાણ વધવું જોઈએ, રાઈટ. આપણે અહીંયા ઘરઘરા હેન્ડક્રાફ્ટની જે વસ્તુઓ બનતી હોય ને એ લેવાની. એક તો એ ટકાઉ હોય, પ્લસમાં મશીનરી કરતાં જે લોકો એ વસ્તુઓ બનાવે છે એની રોજીરોટી એના ઉપર હોય. જો આપણે એ વસ્તુઓ ખરીદીએ ને તો એને ફાયદો થાય, મશીનને કોઈ ફાયદો ન થાય, એને બરાબર કાંઈ લાગણી ન હોય કે એની બનાવેલી વસ્તુઓ તમે લો કે ન લો. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર. અને શું કહે છે કે જો તમે લોકલ વસ્તુઓ બનાવડાવો છો, તમે એની કોઈ ગેરેજમાં એમ જઈને એમ કહો છો કે બરાબર અમારે આ ડિઝાઇનની ગાડી તૈયાર કરાવી છે, તમારી પાસે જો જૂની કાર સમી કરવા આવતી હોય એના તમે સ્પેર પાર્ટ બરાબર લ્યો, એને તમે આવી રીતનો નવો કલર કરો, અથવા તો જ્યાં નવી કંઈ ટ્રીટમેન્ટની એને જરૂર છે, બરાબર, કાંઈ ચેન્જ કરવાના છે, કરીને અમને તૈયાર કરીને આપો, તો એ ગેરેજવાળો બહુ સરસ ગાડી તમને તૈયાર કરી દેશે, બરાબર. એટલે શું કહે છે કે ધેન ધ કસ્ટમર બે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર. લોકલ એટલે કે અહીંના લોકો, જે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં. ઓનર એટલે કે માલિકો. જે લોકલ અહીંની જગ્યાના માલિકો છે એ તમને વધારે સારી સર્વિસ આપે છે. કંપનીવાળા આપણને નથી ઓળખતા, બરાબર. સપોઝ આપણે બાઇક લીધું છે હોન્ડાના શોરૂમમાંથી, બરાબર, અને ખરાબ થયું છે તો આપણે અહીંયા કમ્પ્લેન લખાવવાની. કમ્પ્લેન લખાવ્યા પછી જો આપણો વારો આવે ત્યારે આપણને સમૂહ કરવા બોલાવે, બરાબર. અને એમાં એમ કે ભાઈ તમારી ગેરંટી વોરંટી આ તે બધું પૂરું થઈ ગયું છે, આ ખર્ચો થશે, આમ નહીં થાય, આ અમારી પોલિસીમાં નથી આવતું, બ્લા કેટલું કે, બરાબર. પરંતુ જો તમે અહીંયા ગેરેજવાળા પાસે જાઓ છો, જેની પાસે આપણે આપણી, અથવા એની કોઈ લોકલ ફેક્ટરી છે જેની પાસે આપણે આપણી વસ્તુઓ તૈયાર કરાવી છે, તો એ તમને બહુ સરસ રીતે ઓળખી અને આન્સર એ સરસ આપે ને. સપોઝ તમે કોઈ શોપમાં જાઓ, નાની એવી તમે કપડાની શોપ લઈ લો અથવા કરિયાણાની દુકાન લઈ લો, અને એની જગ્યાએ તમે મોલમાં જાઓ તો કેટલો ચેન્જ પડે. મોલમાં આપણને એમ થાય કે મોલમાં આપણે જાતે વસ્તુ લેવાની છે તો બહુ સારું કહેવાય, પણ ત્યાં એ લોકો બિચારા શું કરે છે, આપણને જે દુકાનદાર છે એ વસ્તુઓ બધી બતાવે છે, આપણે એને રૂબરૂ લઈ શકીએ છીએ, બરાબર, એને જોઈ શકીએ છીએ, ચેન્જ કરાવી હોય તો ચેન્જ કરાવી શકીએ છીએ, બરાબર. એ બેટર સર્વિસ આપે છે આપણને. અને બીજી વાર જાઓ તો ઓળખે તે. મોલમાં તમે બીજી વાર જાઓ, ત્રીજી વાર જાઓ, એક જ દિવસમાં 2 વાર જાઓ તો એ કાંઈ ફેર પડે નહીં. ધેન ધ કસ્ટમર મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ મેન્યુફેક્ચરિંગ શોપ, બરાબર. મેન્યુફેક્ચરિંગ શોપ એટલે ઉત્પાદન કરતી કોઈ પણ દુકાનમાં શું થાય કે જે માલિક છે એ આપણને સારી રીતે સર્વિસ પ્રોવાઈડ કરે છે. ધસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ અ ડિસેન્ટ્રલાઇઝ એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ બેંગ. અને શું કહે છે કે જો તમે આવી રીતે ઓટોફેબ ટેકનોલોજીની મદદથી તમારી જાતે કોઈ વસ્તુઓ તૈયાર કરવાનો પ્રયત્ન કરશો તો ફેક્ટરીઝ વિલ બીકમ અ ડિસેન્ટ્રલાઇઝ. જે મોટી ફેક્ટરી થઈ છે કે જેમાં એક હારે લાર્જ સ્કેલમાં કોઈ વસ્તુઓ તૈયાર થાય છે, એની જગ્યાએ શું થશે, નાની ફેક્ટરીઓ ડિવાઈડ થઈ જશે અને થોડાક લોકો બધે કામ કરવા મળશે. નેચરલી ટેલેન્ટેડ એટલે કે એકચ્યુઅલમાં જે ટેલેન્ટવાળા વ્યક્તિઓ છે, જે મશીન વગરે તમારી વસ્તુઓ સારી રીતે તૈયાર કરી શકે છે. ક્રાફ્ટ વર્કર, ક્રાફ્ટ બનાવી શકતા હોય, બરાબર. હેન્ડીક્રાફ્ટના મેળાઓને એવું બધું બહુ આવે, એમાં લોકો જાતે તૈયાર કરેલી વસ્તુઓ હોય. વર્કર વિલ બી બેક વિથ બેંગ, અને એ લોકો સરસ વર્કરને પાછું કામ મળી શકશે. એટલે ત્રીજો પોઈન્ટ શું છે, ફાયદો શું છે ઓટોફેબ ટેકનોલોજીનો. બીજો કયો હતો કે મોર રિસાયકલિંગ, બરાબર, તમે રિસાયકલ કરી શકો. પહેલો કેલો હતો કે સારી ક્વોલિટીમાં, બરાબર, ડ્યુરેબિલિટી સારી, ટકાઉપણું સારું હશે અને ક્વોલિટી એ સારી હશે જો તમે હાથ બનાવટની વસ્તુ લેશો તો. ચોથો છે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. હવે બરાબર, મેડિકલને કેવી રીતે આની યારે લાગે વળગે છે તમે જુઓ. સૂન ધ સ્કેલ ઓફ ઓટોફેગ વિલ શ્રિંક ટુ અ નેનો સ્ટ્રક્ચર લેવલ. ધીરે શું થાય છે, નેનો ટેકનોલોજીનો મતલબ શું થાય, બરાબર, ખ્યાલ જ હશે તમને. નેનો ટેકનોલોજી એટલે ઓલી નેનો ગાડી બની જ નહીં હો, ખાલી જોજો. નેનો ટેકનોલોજી મતલબ શું થાય કે નાની વસ્તુ ટેકનોલોજીની મદદથી પહેલાં જે વસ્તુઓ બહુ મોટી થતી હતી સાઇઝમાં, એની જગ્યાએ એની નાની કરે છે, બરાબર, રૂપાંતર કરીને. તો શું કહે છે, શું ધ સ્કેલ ઓફ ઓટોફેબ. સ્કેલનો મતલબ અહીંયા શું થાય ખબર છે, આપણાવાળી સ્કેલ નહીં, જેનાથી આપણને માર પડતો હોય, બરાબર, નાના હોય ત્યારે એ સ્કેલ નહીં. સ્કેલ મતલબ શું થાય કે અહીંયા નાનું મોટું એવું થાય. લાર્જ સ્કેલ તો મોટું ક્ષેત્ર, બરાબર, સ્મોલ સ્કેલ તો નાનું ક્ષેત્ર. અને અહીં શું કહે છે કે જેમ ઓટોફેબ ટેકનોલોજીની સ્કેલ એટલે કે એનું ક્ષેત્ર વધતું જશે તો એ નેનો સ્ટ્રક્ચરમાં કરશે, બરાબર. જે વસ્તુઓ એ મોટી બનાવે છે ને, અત્યારે માત્ર મોટી વસ્તુઓ બનાવી શકે છે, કાર છે, ફ્રીજ છે, ટીવી છે, મશીનરી છે. પણ જો ઓટોફેબનું વધતું ગયું ને તો એ નેનો સ્ટ્રક્ચર, એ નાની વસ્તુઓ બનાવશે. ધેન ધ સાઇઝ ઓફ અ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બી નો બિગર ધેન ડ્રગ મોલિક્યુલ. અને શું કહે છે, ધેન એટલે કે પછી. ધ સાઇઝ ઓફ અ ન્યૂલી મેન્યુફેક્ચર, સાઇઝ એટલે
નાની કદ, બરાબર. ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે બન્યું છે, નવું ઉત્પાદન થયું છે, બરાબર, વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલિક્યુલ. દવાના ટુકડાઓ કરતાં મોટું થઈ શકે નહીં. ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. અને શું થશે? ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ. કદાચ એ દવાના ગોળી જેવું થશે. નાની કોઈ પણ ટ્રીટમેન્ટ હશે ને કેવડી થશે? બિલકુલ સાવ નાની, બરાબર. અને આપણા માટે પોસિબલ એ હશે કે એને આપણે શું કરી શકશું? તોડીને બીજી વખત બનાવી શકશું. અત્યારે કોઈ વ્યક્તિ બીમાર પડે છે તો બહુ મોટી મોટી મશીનરીઝ એ લોકોને લાવવી પડે છે, કે વેન્ટિલેટર છે કે આ છે તે. પછી જ્યારે આપણે ઓટોફેબ કરી દેશું ને ત્યારે એ બધી વસ્તુ બહુ નાની થઈ જશે. દવા કેવી પી લઈએ છીએ ત્યારે, બરાબર, સાવ નાની એવી ગોળી હોય, સાજા થઈ જાય એવી રીતના, બરાબર. એ શું કહે છે એનાથી? ઇટ વિલ બી પોસિબલ ટુ રીકન્સ્ટ્રક્ટ. તમે એને તોડીને બીજી વખત બનાવી શકશો. ટિશ્યુઝ એટલે આપણા મસલ્સ છે, બરાબર. રિવર્સલ્સ ઓફ મેચ્યોર ટિશ્યુઝ ડીકે વિલ બી ડન. ડીકે એટલે શું થાય? 10 વર્ષનો સમયગાળો. કે 10 વર્ષના સમયગાળામાં અત્યારે લેઝર ટેકનોલોજી તો આવી જ ગઈ છે કે કોઈ પણ બીમારી થાય ને તો, બરાબર, પહેલાં કાપાકૂપી કરવી પડતી હતી, પછી એમાં ટાંકા લઈને ઓપરેશન કરે ને એની બદલીમાં અત્યારે શું થઈ ગયું? લેઝર થઈ ગયું, બરાબર. કે તમે ઓપરેશન કરાવીને આવો ને જસ્ટ તો તમને ખબર ન પડે, ક્યાંય એક પાટો ન બાંધ્યો હોય, ક્યાંય ટાંકો ન લીધો હોય. તો આ તો શું કહે છે કે લેઝરની એની જરૂર પડે. નાની એવી દવા જેવું કામ કરશે મશીન, બરાબર. એના થ્રુ તમે રિપેર થઈ જશો. તો એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પેન વિલ કન્ટિન્યુ. એક્સટેન્શન એટલે વધારો. ફ્રેન્ડ્સ, જે સ્પેલિંગ બહુ હાર્ડ લાગે છે તે નીચે એનું ગુજરાતી લખવું, બરાબર, એટલે આપણને યાદ રહે. એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ એટલે કે માણસોની જિંદગી, સ્પાન એટલે કે સમયગાળો, વિલ કન્ટિન્યુ વધી જશે, બરાબર. મૃત્યુ દર ઓછો થઈ જશે, જીવન દર વધારે થઈ જશે, બરાબર. ઓછા લોકોનું મૃત્યુ થાય એનું કારણ શું છે? કે મેડિકલ સર્વિસ સારી છે. હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. જે વૃદ્ધ લોકો છે એની હેલ્થ, બરાબર, એની તબિયત શું થશે? ઇમ્પ્રૂવ થશે. ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. કેના જેવું કહે છે, બરાબર. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ એટલે કે વૃદ્ધ લોકોનું તબિયત સારી રહેશે, કારણ કે એને સારી દવાઓ ઓપરેશન વગર મળી રહેશે, બરાબર. ઇટ્સ લાઇકલી દેટ કેના જેવું છે? તો પીપલ વિલ ગેઇન એટલે મેળવવું, લોકો મેળવી શકશે શું? અબિલિટી ટુ પેઇનલેસલી રીડિઝાઇન ધેર બોડી. બોડીને રીડિઝાઇન કર્યો એટલે બીજી વખત નહીં બનાવવાની, મતલબ કે આપણે સપોઝ કોઈ બોયઝ હોય તો સલમાન ખાન બની જવું છે, ગર્લ્સ હોય તો આલિયા ભટ્ટ બની જવું, એવી રીતે રીડિઝાઇન ન થાય બોડી. ઓકે, રીડિઝાઇન કરવું મતલબ કે કોઈ સ્પેર પાર્ટમાં તમને હાથનો દુખાવો છે, પગનો દુખાવો છે, અથવા તો બીજો કંઈ પ્રોબ્લેમ છે તો એને રીડિઝાઇન કરવું એટલે એને ફરીથી સાજું કરી શકે, બરાબર. ધ કોમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક, બરાબર. ડ્રામેટિક એટલે તમને થોડુંક નવું લાગે, રાઈટ. ડ્રામેટિકનો મતલબ એવું નથી નાટકીય, બરાબર. કોમ્બાઇન્ડ ઇફેક્ટ એટલે કે આ બધી વસ્તુઓ જ્યારે ભેગી થઈ જાય છે ત્યારે ડ્રામેટિક એટલે નાટ્ય જેવું. કેવું લાગે છે કે નાટકમાં કેવું હોય, મૂવીમાં, રાઈટ, કે કોઈ પડી ગયું તો પછી એની સર્જરી કરાવીને ઓલી ફેસ સર્જરી કરાવે, પ્લાસ્ટિક સર્જરી, તો નવું રૂપ આવી જાય, બરાબર. આ એવું લાગશે, બરાબર. ઇટ્સ બિલીવ દેટ ધ આફ્ટર સમ યર્સ એટલે કે એવું માનવામાં આવે છે, બિલીવ કરવું મતલબ કે માનવું, કે દેટ આફ્ટર સમ યર્સ એટલે કે થોડાક વર્ષો પછી સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી મતલબ કે એવા દેશ અથવા તો એવા રાજ્યો જે ક્યાં રહે છે? પહાડ ઉપર રહે છે, નાની નાની વસ્તી હોય, બરાબર. ને બહુ આપણી જે ડેવલપ ન હોય, કે બોલું તમે પિક્ચર જોયું હોય તો માંઝી ધ માઉન્ટેન મેન, કેવું હતું કે એની વાઈફને ટ્રીટમેન્ટ ન મળી તો મરી ગઈ, પછી એને પર્વત કાપતા હતા, બરાબર. એવી રીતે કહેવા માંગે છે કે માનો કે પહાડની ઓલી બાજુ જે લોકો રહેતા હોય, રાઈટ, એને પૂરેપૂરી બહુ સેવાઓ ન મળતી હોય સરખી, પણ એ શું કહે છે કે થોડાક વર્ષો પછી માઉન્ટેન ઉપર જે કમ્યુનિટી એટલે લોકો રહે છે કુડ બી સેલ્ફ સફિશિયન્ટ. સેલ્ફ સફિશિયન્ટ હોવું મતલબ કે સ્વનિર્ભર અથવા સ્વપૂરતું. એટલે એકલા સફિશિયન્ટ એટલે એટલી પૂરતી સગવડતા હશે એમની પાસે. વિથ ધ કલેક્શન એટલે ભેગું કરેલું, ફેબ્રિકેટર એન્ડ સોલાર પાવર જનરેટર. એની પાસે એવા લોકો હશે કે જે કામ કરવા સક્ષમ હશે, અને ફેબ્રિકેટર એટલે કે જાતે વસ્તુઓ બનાવી શકશે, સોલાર પાવર જનરેટર સોલાર ઉપર કામ કરે ને, બરાબર. ટેકનોલોજીની મદદથી એ વસ્તુ તો કરશે, ફેબ્રિકેશન તો કરશે, બનાવશે કંઈક, પણ એના માટે જે ઇલેક્ટ્રિસિટી વપરાય ને એની જગ્યાએ સોલાર પાવર, સૂર્યમાંથી એનર્જી મેળવીને એ લોકો વીજળી ઉત્પન્ન કરી દેશે. એટલે શેના લીધે આ પોસિબલ થશે? કે ઓટોફેબ ટેકનોલોજી, બરાબર. પહેલાં કેવું હતું કે કોઈએ જે બનાવેલી ટેકનોલોજી હોય ને એના ઉપર જ તમે કાર્ય કરી શકતા, કારણ કે મશીનરી નહોતી. અત્યારે શું થઈ ગયું
કે આપણને જે માઇન્ડમાં યાદ આવે છે કે આપણે આ નહીં આમ બનાવવું છે, આ નહીં આમ બનાવવું છે, તો આપણે એ માટે એ પોસિબલ થઈ ગયું. એનું કારણ શું છે કે ટેકનોલોજી મશીનરીઝ એટલી બની ગઈ છે, હવે ખાલી તમારે એને થોડોક ઓપ આપવાનો, મતલબ કે એક રૂપ જ આપવાનું છે કે આપણે આમાંથી આ તૈયાર કરવું છે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ અનઇમ્પોર્ટન્ટ. ઓટોફેબ એડવાન્સનો મતલબ શું થાય કે તમે ટેકનોલોજી ઓટોમેટિક જે વસ્તુ આવી ગઈ એના લીધે શું થયું છે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ છે જે બરાબર કાચો માલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. એ અનઇમ્પોર્ટન્ટ થઈ ગયો. પહેલાં કેવું હતું કે કાચો માલ જોઈ બરાબર એને ટ્રાન્સપોર્ટેશન કરવું હોય, સપોઝ મોરબીથી રાજસ્થાન પહોંચાડવો છે, રાજસ્થાનથી મુંબઈ પહોંચાડવો છે કંઈ પ્રોડક્શન કરવા માટે બરાબર, તો એને બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જતું કે એ ત્યાં મળતું નથી કે આમ નથી થતું. હવે ઓટોફેબમાં શું થઈ ગયું કે એ વસ્તુ આપણી પાસે લાવવાની જરૂર નથી બરાબર. આપણે અહીંથી માનો કે રાજસ્થાનમાં કંઈક કામ કરાવવું છે, ત્યાંની માટીમાંથી અથવા તો એની કોઈ કાચા માલમાંથી આપણે કંઈ વસ્તુ બનાવી, તો આપણે અહીંથી ખાલી ડિઝાઇન એને મોકલવાની રહે કે મારે આ ડિઝાઇન જોઈએ છે બરાબર. માલ અહીંયા આપણે ન મંગાવવો પડે, આ ડિઝાઇનની વસ્તુ તમે ત્યાં તૈયાર કરી દો. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ. સોફિસ્ટિકેટેડ એટલે સારું બરાબર, સ્વચ્છ અથવા તો સારું એવું કહી શકો તમે. મશીન વિલ બી કેપેબલ એટલે કે સક્ષમ છે ઓફ રીઅરેન્જિંગ મોલિક્યુલ સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. શું કીધું અહીંયા કે મશીન એવું સક્ષમ છે કે એ કોઈ પણ વસ્તુ બનાવી શકે છે રો મટીરિયલમાંથી કોઈ જગ્યાએ બરાબર. એવું નથી કે આ જગ્યાએ જે રો મટીરિયલ બને છે તો એ જગ્યાએ જે વસ્તુ બનાવવી પડશે, ત્યાં જ આખી ટેકનોલોજીને કાચો માલ ને બધું લાવવું પડશે, એવું નહીં. Plastic milk jugs and last night's punctured car tube could be molecularly rearranged and get a new table lamp. જો હવે આ કોન્સેપ્ટ સમજાયો આખો કે પ્લાસ્ટિક મિલ્ક જગ, પહેલાં દૂધના જગ પહેલાં કાચમાં આવતું બરાબર, તમને ખ્યાલ ન હોય કદાચ બરાબર. આપણે બધા નાના હોઈએ ત્યારે કાચની બોટલમાં છે ને દૂધ આવતું. સવારે અત્યારે કેમ આપણે થેલી લઈને આવીએ એવી રીતે નહીં બરાબર, ઘરના દરવાજે મૂકી જાય, પછી આજે એ ખાલી થઈ જાય તો એ ખાલી બોટલ મૂકવાની, નવી આપી છે એવી રીતે. પછી પ્લાસ્ટિકમાં આવવા માંડી, પ્લાસ્ટિકની બોટલમાં આવતું કે પ્લાસ્ટિક મિલ્ક જગ્સ લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ. હવે ટ્યુબ હોય જે કારની અથવા કોઈ પણ વ્હીલની બરાબર, ટ્યુબ ખરાબ થઈ જાય, પંક્ચર થઈ જાય તો એને ચેન્જ કરવી પડે. એટલે શું કહે છે કે જગ, પ્લાસ્ટિકનો જગ, પછી ટ્યુબ, આને મોલિક્યુલ કરીને અને આને ચેન્જ કરીને રીઅરેન્જ કરવો એટલે બીજી વાર ગોઠવીને એટલે બીજી વાર બનાવીને ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ. આ વસ્તુમાંથી તમે નવું શું બનાવીએ, ટેબલ લેમ્પ બનાવીએ ખબર. હેન્ડીક્રાફ્ટના જે મેળાઓ આવે ને તમે ત્યાં જાઓ ને તો તમને ખ્યાલ આવે કે એ લોકો છે ને તમને બતાવે કે આ વસ્તુ છે ને અમે ટાયરમાંથી બનાવી છે, આ વસ્તુ અમે શણમાંથી બનાવી છે. મોટી મોટી કોફી શોપમાં જાઓ ને તો એ તમને હવે ખ્યાલ આવશે કે ટાયરને એ બધું પંક્ચર થઈ ગયું હોય ટ્યુબ બરાબર, તો એમાંથી લોકો ટેબલને એવું બનાવે, કલર કરે, પછી એક ટાયરની ઉપર બીજું ટાયર લગાડે, બીજાની ઉપર ત્રીજું લગાડે, પછી બેસવા માટે મસ્ત વસ્તુ બનાવે. આપણને એમ થાય ઓહ કેવું સરસ લાગે. પણ આ બધું શું કરે છે, ઓટોફેબ ટેકનોલોજીની મદદથી એકમાંથી તૂટેલી વસ્તુ હોય ને એમાંથી શું બનાવી દે, બીજી સારી વસ્તુ બનાવી દે બરાબર. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર. હાઈલી ઇમ્પ્રૂવ, હાઈલી એટલે વધારે પડતી, ઇમ્પ્રૂવ એટલે સુધારાવાળી ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ એટલે કે કદાચ બી એબલ ટુ મીટ અવર મટીરિયલ ડિઝાયર્સ. આપણે જેવું મટીરિયલ જોતું હશે, જે વસ્તુઓ તૈયાર કરવી હશે એ આપણને કરી શકશું. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, ફ્રીડમ એટલે સ્વતંત્રતા, આ તમે અચીવમેન્ટ એટલે આ સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો છો બરાબર. વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી. આના થ્રુ તમે શું કરી શકશો બરાબર કે આ કઈ વસ્તુને રિઝલ્ટ એટલે કે આનું પરિણામ આવે બરાબર, ઓટોફેબ ટેકનોલોજીનું જો સારું પરિણામ આવે તો તમે શું અચીવ કરી શકો એટલે કે શું તમે મેળવી શકો, તો કે બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ. આર્ટને છે ને સૌથી વધારે ઓટોફેબ ટેકનોલોજી હારે લેવા દેવા છે, કારણ કે એનું એ બેઝ એનો આર્ટ ઉપર જ છે બરાબર. આર્ટ કરવું મતલબ કે કોઈ વસ્તુ કળા તૈયાર કરવી. સપોઝ તમારી આગળ કંઈ તૈયાર નથી કે મારે ઘર માટે રાઈટ એક એવું ટેબલ બનાવવું છે કે જેમાંથી હું એને ડાઇનિંગ ટેબલ એ કરી શકું, બેડે બનાવી શકું, ફર્નિચર બરાબર, તો મારા મનમાં પહેલાં એનું આર્ટ તૈયાર હોવું જોઈએ, એનું ડ્રોઈંગ હોવું જોઈએ મારી પાસે બરાબર, 3D કે ભાઈ મને આવું તૈયાર કરી દો. એટલે સૌથી પહેલો ઓટોફેબ ટેકનોલોજીને જો કોઈ યાર લેવા દેવા હોય ને તો એ કોણ છે, આર્ટ, ડ્રોઈંગ. તમે કોઈ વસ્તુ પહેલાં તૈયાર કરો બરાબર, એને દોરો, એને બતાવો કે અમારે આવું કરવાનું છે બરાબર. પછી એ લોકો એના માટે જે જરૂરી હશે એની રો મટીરિયલ લેશે. રો મટીરિયલ એને એમ લાગશે ને કે ભાઈ રો મટીરિયલ છે ને એ આપણને ફર્નિચર બનાવવું છે, એના માટે રો મટીરિયલ આપણને અલંગમાં મળી જશે, અલંગ ગામમાં બરાબર.
તો એ અહીંયા જઈને શું કરશે, પોતે એ જે ડિઝાઇન આપણે તૈયાર કરી દીધી છે ને એ એને કોમ્પ્યુટર થ્રુ મોકલી દેશે કે આ ડિઝાઇન છે, તમારે આ રીતનું ફર્નિચર તૈયાર કરી દેવાનું છે, બરાબર. એવું નહીં કરવું પડે એ લોકોને કે જે ડિઝાઇન તૈયાર કરીને આપણે એને આપી એના માટે અહીંયાથી બધા લાકડા મંગાવશે, સનમાઇકું મંગાવશે, બરાબર, પ્લાયવુડ ને એના ઉપર કામ કરશે, એવું નહીં, અહીંયા આપી દેશે જોબ વર્ક કરવા માટે કે ભાઈ તમે આટલી વસ્તુઓ તૈયાર કરી દો. તૈયાર કરવાનો જે કોસ્ટ થશે એ એમને આપશે અને એ બધા બીજા પૈસા કોની પાસેથી લેશે, આપણી પાસે, એવી રીતે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ. પરંતુ સૌથી મોટો ક્વેશ્ચન શું છે કે લોકોને આવું ફ્રીડમ એટલે કે આવી સ્વતંત્રતા જોઈએ છે એન્ડ વી રિજોઇસ ઇન ઇટ, કે કોઈ જોડાશે. આપણને આવું કરવું ગમે છે કે ભાઈ આપણને જે વસ્તુ ઘર માનો કે આપણે લીધું છે તો દરેક વસ્તુ આપણે આપણી પેટર્ન પ્રમાણે ફેબ્રિકેટ કરાવી, તો એના માટે ટાઈમ જોઈએ, બરાબર. તમારે તપાસ કરાવવી પડે કે કઈ વસ્તુ ક્યાં સારી બને છે, ત્યાં તમારે એની ડિઝાઇન તૈયાર કરીને આપવી જોઈએ, એટલે એ લોકો બનાવીને તમારા ઘરે પહોંચાડી દે. પણ એટલો ટાઈમ હોવો જોઈએ. જો ટાઈમ ન હોય તો આપણે કહેશે હવે અહીંયા જ દુકાન છે, જઈને લઈ આવી. કાર લેવી અને કારમાં શું ગમે તે લઈ લેવાય, બેસવાથી કામ. એવું જો આપણી માનસિકતા હોય તો ઓટોફેબ ટેકનોલોજીનો કોઈ ફાયદો નથી, બરાબર. ઇન અ લાઈફ ઇટ્સ ઓફન ફાઉન્ડ, એટલે જિંદગીમાં ઓફન એટલે ઘણી વખત, બરાબર, વારંવાર, ફાઉન્ડ એટલે કે એવું જાણવા મળે છે દેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન. ગ્રેટેસ્ટ એટલે ભવ્ય, વધારે પડતું સેટિસ્ફેક્શન એટલે સંતોષ. જો જે વર્ડ અઘરો છે, બરાબર, એને વારંવાર કહું છું કે એનું ગુજરાતી લખીને રાખવું, જેથી કરીને આપણને આ પેરેગ્રાફમાંથી જ્યારે પ્રશ્ન જવાબ પૂછવાના થાય ત્યારે એ સ્પેલિંગનો મતલબ આપણને ખબર હોય તો આપણે પ્રશ્ન જવાબ લખી શકીએ, બરાબર. અને જેમ બને એમ આપણી સ્પેલિંગ ઇંગ્લિશના વધુ આવડતા હોય તો આપણી વોકેબ્યુલરી સારી થાય, એટલે એના માટે લખી નાખો, બરાબર. ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ. આ વાક્ય છે ને તમે બહુ ધ્યાનથી સમજો. શું કે છે કે લાઈફમાં ઘણી વખત એવું જાણવા મળ્યું છે કે કોક શું ઈચ્છે છે, બરાબર. વોટ વન વોન્ટ્સ એટલે કે કોક શું ઈચ્છે છે એવું આપણે ઈચ્છીએ ને તો આપણને સંતોષ ન મળે. મતલબ મારી બાજુવાળો સપોઝ મારુતિ સુઝુકી લઈ આવ્યો છે તો મને મારુતિ સુઝુકી ગમે છે એવું જરૂરી નથી, પણ આ તો મારે એફર્ટ નથી લગાડવો, મહેનત નથી કરવી, એટલે હું એને એમ કહું ભાઈ તું આ ક્યાંથી લાવ્યો હતો, મારા માટે અહીંયાથી મંગાવી દે. પણ એ વસ્તુ મને ગમતી નથી, એની બદલીમાં મને જે ગમે છે, મને જેમાં સંતોષ એટલે સેટિસ્ફેક્શન મળે છે એવી વસ્તુ હું તૈયાર કરાવું તો મને વધારે આનંદ આવે. ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમિનિટી એઝ વી, બરાબર. હ્યુમિનિટી એટલે માણસો, હ્યુમિનિટી ફેસિંગ એટલે કે સામનો કરવો, બરાબર. ગ્રેટેસ્ટ એટલે સૌથી મોટો જ ચેલેન્જનો માણસો સામનો કરી રહ્યા છે એ શું છે? એઝ વી પ્રોસેસ્ડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ મિનિંગફુલ યુઝ ફોર અવર ઓર સેલ્સ. ઓટોફેબ ટેકનોલોજી બની ગઈ છે. ઘણા લોકો, બરાબર, જે સક્ષમ દેશ છે, જે લોકો ભણેલા ગણેલા દેશો છે, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, જાપાન છે. જાપાન આખું ઓટોફેબ ટેકનોલોજી ઉપર ચાલે છે, બરાબર. ત્યાં ઘરે ઘરે એ લોકો છે ને પોતાને ગમે ને એવી ટેકનોલોજીઓ બનાવે છે, બરાબર, તૈયાર કરાવી શકે છે. ઘર દીઠ અહીંયા જુદી ટેકનોલોજી છે, ઘર દીઠ અહીંયા જુદી કાર છે, ઘર દીઠ અહીંયા જુદા ટીવી છે, પોતપોતાની ડિઝાઇનને અનુકૂળ, બરાબર. મોબાઈલ ફોન જુદા જુદા છે. આપણી પાસે શું છે, આપણે બધાને એક જ સરખું હોય, ખાલી કંપની જુદી જુદી હોય. પણ એમાંય શું છે, કંપની જે બનાવીને આપે એ આપણે લઈ લઈએ છીએ. આપણને ઘણી વખત એ ફીચર્સ નથી ગમતું. વોશિંગ મશીન લેવા ગયા હોય, સપોઝ 3 વોશિંગ મશીન હોય તો એકમાં આ ગમ્યું, એકમાં આ ગમ્યું, એકમાં આ ગમ્યું, તો ત્રણેય તો લેવાય નહીં. પછી એમાંથી થોડુંક જે વધારે સારું લાગે એ આપણે લઈ લઈએ, બરાબર. તો એવું નહીં. આ શું કહે છે કે હ્યુમિનિટી માટે સૌથી મોટો ચેલેન્જ, બરાબર, એક ચેલેન્જ શું છે, બરાબર, કે ઓટોફેબ ફેબ્રિકેશન તૈયાર થઈ ગઈ છે, ઓટોફેબ બની ગયું છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો, મિનિંગફુલ ઉપયોગ કેવી રીતે કરવો એ આપણને હજી સુધી ખ્યાલ નથી. પણ આપણે જો આ સમજી જઈએ, બરાબર, કે ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ આપણે કરી શકીએ તો આપણા માટે બહુ વધારે પડતું સારું કહેવાય. આપણી પસંદની વસ્તુઓ આપણે તૈયાર કરાવી શકીએ અને પ્રદૂષણ એ પ્રમાણમાં કેવું થાય, બહુ ઓછું થાય, બરાબર. ઓટોફેબ ટેકનોલોજી એ એન્વાયરમેન્ટ માટે બહુ સારી છે, કારણ કે એમાં એક હારે બલ્કમાં ઝાઝી વસ્તુઓ નથી બનતી, બરાબર, એટલે ઝાઝા ખરાબ કરવું વાતાવરણને એવું બને નહીં. હવે આપણો આ યુનિટનું જે આ પહેલું રીડર હતું ઓટોફેબ ટેકનોલોજી એ કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. આમાં ક્યારેય પણ કાંઈ પણ પ્રોબ્લેમ થયો હોય તો તમે કોલ કરીને સ્કૂલે આવીને આ વસ્તુ ઇઝીલી સમજી શકો છો, બરાબર. હવે તમારે લોકોને આમાં શું કરવાનું છે તો હું તમને હોમવર્ક આપી દઈશ નીચે ડિસ્ક્રિપ્શનમાં, છતાંય તમે આમાં પણ જોઈ લ્યો કે આપણે નવનીત તમે લોકોએ ઇંગ્લિશની લીધી હશે, બરાબર, અને ના લીધી હોય તો ટેક્સ્ટ બુક તો છે જ તે તમારી પાસે. એમાં આપણે આન્સર ધ ક્વેશ્ચન ઇન અ 2
ટુ 4 સેન્ટેન્સ ઈચ નીચે આપ્યા છે બરાબર. વાય ઇઝ કસ્ટમર કોલ્ડ કો કન્સ્ટ્રક્ટર. સેકન્ડ છે હાઉ વિલ ઓટોફેબ રિડ્યુસ ડિમાન્ડ ઓફ રિપ્લેસમેન્ટ. હાઉ વિલ ઓટોફેબ બૂસ્ટ ધ લોકલ કોમર્સ. ઓટોફેબ વિલ બી સૂન ઇન્વાયરમેન્ટ. ગીવ યોર આર્ગ્યુમેન્ટ ફોર ધ સ્ટેટમેન્ટ. આવા 5 ક્વેશ્ચન છે બરાબર. આ ક્વેશ્ચન આન્સર આના તમારે આન્સર લખવાના છે. જો તમારી પાસે ડાયજેસ્ટ એટલે કે નવનીત હોય તો તમે એમાંથી જોઈને લખી શકો છો. જો તમારી પાસે નવનીત નથી તો તમે ટેક્સ્ટ બુકમાંથી પણ જોઈને લખી શકો છો. અને બને તો નવનીત એક પરચેસ કરી લેવી, જેથી કરીને આપણને એક્ઝામમાં શું થાય, સરળતા રહે કે આપણને કોઈ વસ્તુ પૂછી છે તો આપણે એ વાંચી શકીએ બરાબર. બાકી હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે આપણે ગ્રામરનો એક ટોપિક લેશું અથવા તો આપણે રીડ ચાલુ કરીશું બરાબર. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.